આવનારી કોઈ મોટી તબાહીનો એક નાનો એવો નજારો છે અને પલભરની અંદર આખા વિસ્તારને તબાહ કરી નાખે છે। 392 લોકો પોતાના પ્રાણ ગુમાવ્યું। આ જોખમની પાછળનું કારણ ચીન છે। ભારત માટે એક વોટર બોમ્બ છે। માનવ જાત ઉપર પોતાની મનમાનીથી હુકમ આખી હકીકત સમજવા માટે વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। નમસ્કાર દોસ્તો, આ માત્ર એક પૂર હતું કે આવનારી કોઈ મોટી તબાહીનો એક નાનો એવો નજારો? કારણ કે હિમાલયથી આવતી આફત માત્ર નેપાળ સુધી સીમિત નથી રહેતી। તો શું આ કુદરતની ચેતવણી છે કે મનુષ્યની કરતૂત? આખી હકીકત સમજવા માટે વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। પલવારમાં ઘરો તણાઈ ગયા, રસ્તાઓ ગાયબ થઈ ગયા, પુલો તણકાની જેમ ખેંચાઈ ગયા। થોડી વારની અંદર જ આખો વિસ્તાર પાણીના ભયાનક પ્રવાહથી તબાહ થઈ ગયો। આ સાચી હકીકત જાણવા માટે આગળ બન્યા રહો। મનુષ્યને લાગે કે હિમાલયના પહાડો અમર છે, પણ કુદરતે મનુષ્યનો ભર્મ 26 ઓગસ્ટના દિવસે પલભરની અંદર ચકનાચૂર કરી નાખ્યો અને લોકોને કલ્પના પણ નહોતી કે આવું થવાનું છે। જે જાણકારી મળી એ અનુસાર નદીમાં એક ચટ્ટાન પડે છે અને ચટ્ટાનના પથ્થરોથી એક કુદરતી ડેમ બને છે। એ ડેમ બનવાના કારણે ગ્લેશિયરમાંથી આવતું નદીમાં પાણી ધીરે ધીરે જમા થાય છે અને પાણીનો પ્રવાહ વધવાથી, એ પુલ ઉપર ભાર પડવાથી એ ડેમ અચાનક તૂટી જાય છે અને ઘાટીની તરફ રહેલા લોકોને કલ્પના પણ નહોતી કે તેની ઉપર આવું એક ભયાનક તુફાન આવવાનું છે અને પલભરની અંદર આખા વિસ્તારને તબાહ કરી નાખે છે। અને તબાહની અંદર અત્યારે જે આંકડા મળ્યા છે એ પ્રમાણે 392 લોકો પોતાના પ્રાણ ગુમાવે છે અને 1400 થી વધારે લોકો અત્યારે ગુમ થયેલા છે અને અત્યારે રેસ્ક્યુનું કામ શરૂ છે, એટલા માટે આંકડા બદલાઈ શકે છે। મનુષ્ય ટેકનોલોજીમાં એટલે સુધી આગળ નીકળી ગયો છે, તો શું મનુષ્યને ખબર નહોતી કે આવું કોઈ જોખમી પૂર આવવાનું છે? અને નેપાળ સરકારનો દાવો છે કે ચીનની સરકારે નેપાળ સરકારને જાણકારી 45 મિનિટ મોડી આપી। જો આ જાણકારી 45 મિનિટ વહેલી આપી હોત ને તો એટલો જીવનો જોખમ ન આવતો। આવો આક્ષેપ નેપાળ સરકારનો ચીનની સરકાર ઉપર છે। તો શું આ જોખમની પાછળનું કારણ ચીન છે? ચીન દુનિયાનો સૌથી મોટો ડેમ તિબ્બતમાં બનાવે છે અને આ ડેમના બનવાથી પૃથ્વીના રોટેશનમાં 0.6 માઇક્રો સેકન્ડનો તફાવત પડે છે અને આ ડેમ 2033 સુધીમાં બનીને તૈયાર થઈ જશે। ચીન દ્વારા બનાવવામાં આવતો આ ડેમ ભારત માટે એક વોટર બોમ્બ છે, કારણ કે કુદરતી રીતે, માનવીય રીતે કે યુદ્ધના સમયે ભારત ઉપર આ ડેમના પાણીનો પ્રહાર કરવામાં આવે ને તો ભારતના 2 રાજ્યો અરુણાચલ પ્રદેશ અને અસમ પલભરની અંદર પાણી થઈ શકે છે અને એમાં એટલી તબાહી આવી શકે છે જે નેપાળમાં પણ આપણે નથી જોઈ। દુનિયાના શક્તિશાળી દેશો જેમ કે અમેરિકા, રશિયા અને ચીન પોતાની શક્તિના દમ ઉપર માનવ જાત ઉપર પોતાની મનમાનીથી હુકમ કરે છે। તો આ શક્તિનો સામનો આ દુનિયાએ, આ માનવતાએ કેવી રીતે કરવો ને હવે વિચારવાનો સમય આવી ગયો છે। તો આની માટે આપણા ભારતના લોકોએ શું કરવું જોઈએ? ભારતના લોકોએ આપણા રાષ્ટ્રને, આપણા ભારતને એટલું બધું મજબૂત બનાવવું જોઈએ ને કે ભારત આવા સ્વાર્થી દેશોના શક્તિથી પોતાના દેશના સંપ્રભુત્વની રક્ષા કરી શકે। એટલા માટે હવે દેશના લોકોએ એક થઈ અને આગળ આવી અને આપણા દેશને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાની જરૂર છે। મિત્રો, આપણા દેશ ભારતને આવા સ્વાર્થી દેશોથી બચાવવા માટે હવે આપણે બધાએ એક મંચ ઉપર આવી એક સાથે આપણા દેશને એટલો સમૃદ્ધ અને શક્તિશાળી બનવાનો છે કે આવા નાલાયક અને સ્વાર્થી દેશો આપણા દેશ ઉપર પોતાની મનમાની ના કરી શકે। પણ આ ક્યારે સંભવ છે? જ્યારે આપણે આપણો પોતાનો સ્વાર્થ સાઈડમાં રાખશું અને આપણે બધા દેશ હિત માટે અને લોક હિત માટે કામ કરીશું।
મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો એક લાઈક આપી દો અને આ વિડીયો બીજાને શેર કરી દો. એટલું તમે કરી શકો છો. આમાં કોઈ પણ પૈસા લાગતા નથી અને આ તમારા પ્રેમની તમારા સાથની અમારે જરૂર છે. તમારો ખૂબ ખૂબ આભાર.